ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનો છે। હજુ પણ લોકોને ગરમીથી કોઈ રાહત મળે તેવી શક્યતા દેખાઈ નથી રહી। હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના મોટાભાગના પ્રમુખ શહેરોમાં મહત્તમ તાપમાન સતત 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર નોંધાઈ રહ્યું છે, જેમાં અમદાવાદમાં 43.7 ડિગ્રી અને રાજકોટમાં 43.5 ડિગ્રી તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ કેન્દ્રો સાબિત થયા છે। આ ઉપરાંત કંડલા અને અમરેલી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં પણ પારો 42 ડિગ્રીથી વધુ રહેતા બપોરના સમયે હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે। ગાંધીનગર, વડોદરા અને ભાવનગર સહિતના અન્ય શહેરોમાં પણ અસહ્ય ઉકળાટ અને લૂને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે।